નમસ્કાર મિત્રો, કેમ છો? વિજ્ઞાનના એક સુપર ઇન્ટરેસ્ટિંગ ટોપિક માટે તૈયાર છો ને? આજે આપણે વાત કરવાના છીએ પ્રકરણ 11 વિદ્યુત પાવર વિશે. અને હા, બધું જ સમજીશું એકદમ સહેલી ભાષામાં. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં તમારા સૌનું સ્વાગત છે. અમારો બસ એક જ ગોલ છે, અઘરામાં અઘરા વિષયોને તમારા માટે સૌ સહેલા અને મજેદાર બનાવી દેવા. તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, આ પાવર છે શું? રોજબરોજ આપણે આ શબ્દ કેટલી વાર વાપરીએ છીએ, ખરું ને? પણ સાયન્સની ભાષામાં આનો મતલબ શું થાય છે? ચાલો આજે આમાં જ જરા ડૂબકી મારીએ અને એને બરાબર સમજીએ. ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે તમે અને તમારો ફ્રેન્ડ બંને 10 પગથિયાની સીડી ચડી રહ્યા છો. તમે ફટાફટ 5 સેકન્ડમાં ઉપર પહોંચી ગયા, જ્યારે તમારા મિત્રને લાગી 10 સેકન્ડ. હવે જુઓ, કામ તો બંને સરખું જ કર્યું, 10 પગથિયાં ચડવાનું, પણ તમે એ કામ ડબલ સ્પીડથી કર્યું. બસ આ જે ઝડપ છે ને, એ જ તો પાવર છે. તો બસ આ ઉદાહરણ પરથી એકદમ ક્લિયર થઈ જાય છે. પાવર એટલે બીજું કશું જ નહીં પણ કામ કરવાની સ્પીડ. જે જેટલું ફાસ્ટ કામ કરે એનો પાવર એટલો વધારે. સિમ્પલ. હવે આ જ આઈડિયાને આપણે ઇલેક્ટ્રિસિટી પર લગાવીએ. જેમ સીડી ચડવામાં આપણી એનર્જી વપરાય, એમ જ કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ, બલ્બ હોય, પંખો હોય કે ટીવી, એને ચલાવવા માટે વિદ્યુત ઊર્જા એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી વપરાય છે. તો કોઈ સર્કિટમાં જે રેટ પર એટલે કે જે સ્પીડથી આ ઇલેક્ટ્રિકલ એનર્જી વપરાય છે, એને જ કહેવાય વિદ્યુત પાવર. છે ને એકદમ સહેલું? સારું, થિયરી તો સમજાઈ ગઈ, પણ માની લો કે આપણે આ પાવરને માપવો છે, એની ગણતરી કરવી છે, તો શું કરીશું? ગભરાવાની બિલકુલ જરૂર નથી. એના માટે આપણી પાસે એકદમ સરળ ફોર્મ્યુલા છે. ચાલો જોઈએ કે આ ફોર્મ્યુલા કયા છે અને કેવી રીતે બને છે. જુઓ, આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. આપણે શરૂઆત કરીએ પાવરની બેઝિક વ્યાખ્યાથી. P=W/T એટલે કે પાવર બરાબર કામ ભાગ્યા સમય. હવે આપણને એ પણ ખબર છે કે ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે કે Wનું સૂત્ર છે V×I×T. બસ આ Wની કિંમત આપણે પાવરના સૂત્રમાં મૂકી દઈએ તો ઉપર અને નીચે બંને બાજુ T છે, એટલે એ કેન્સલ થઈ જશે અને આપણને મળશે આપણું મેઇન સૂત્ર P=V×I. એકદમ લોજિકલ છે. પણ અહીંયા વાત પૂરી નથી થતી. યાદ છે આપણા જૂના દોસ્ત ઓહમના નિયમને, V=IR? હા, બસ એનો જ ઉપયોગ કરીને આપણે આ P=V×I સૂત્રના બીજા બે અલગ અલગ રૂપ પણ બનાવી શકીએ છીએ. અને આ નવા સૂત્રો દાખલા ગણતી વખતે લાઈફ સેવર સાબિત થાય છે ખરેખર. તો આ રહ્યા એ બે નવા સૂત્રો. સિચ્યુએશન જુઓ. જો તમને દાખલામાં કરંટ I અને રેઝિસ્ટન્સ R આપ્યો હોય તો સીધો જ ફોર્મ્યુલા વાપરો, P=I²R. અને જો વોલ્ટેજ V અને રેઝિસ્ટન્સ R આપ્યો હોય તો તમારા માટે બેસ્ટ છે P=V²R. એટલે હવે આપણી પાસે પાવર શોધવા માટે ટોટલ 3 પાવરફુલ ટૂલ્સ છે. ઓકે, ફોર્મ્યુલાની દુનિયામાંથી થોડા બહાર આવીએ અને હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. આપણે જે પાવર કરી રહ્યા છીએ એને મપાય છે કેવી રીતે? અને સૌથી અગત્યનું, આપણા ઘરે જે લાઇટ બિલ આવે છે એની સાથે આ પાવરનું શું કનેક્શન છે? ચાલો આ મિસ્ટ્રી સોલ્વ કરીએ. સાયન્સની દુનિયામાં પાવર માપવાનો જે ઓફિશિયલ SI યુનિટ છે એ છે વોટ, જેને આપણે કેપિટલ Wથી બતાવીએ છીએ. એની વ્યાખ્યા પણ એના સૂત્ર જેવી જ સિમ્પલ છે. જો કોઈ સર્કિટમાં 1 વોલ્ટના દબાણ પર 1 એમ્પિયરનો કરંટ વહેતો હોય તો સમજી લેવાનું કે એ 1 વોટ પાવર વાપરી રહ્યું છે. અહીંયા એક મજેદાર સવાલ આવે છે. જો પાવરનો યુનિટ વોટ છે તો પછી આપણા લાઇટ બિલ પર યુનિટ કે પછી kWh કેમ લખેલું હોય છે? શું આ કંઈક અલગ છે? ચાલો આ કન્ફ્યુઝન આજે દૂર કરી જ નાખીએ. તો વાત એમ છે કે આપણા બિલ પર જે 1 યુનિટ લખ્યું હોય છે એ બીજું કંઈ જ નથી પણ 1 કિલોવોટ આવર જ છે. કિલોવોટ એટલે 1000 વોટ. જેમ ગ્રામ અને કિલોગ્રામ હોય છે એમ જ આ ફક્ત વીજળી કંપનીઓ દ્વારા એનર્જી માપવા માટેનો એક મોટો અને સહેલો યુનિટ છે. અને તમને ખબર છે આ એક યુનિટ એટલે કે 1 કિલોવોટ અવરમાં કેટલી એનર્જી હોય? પૂરા 36 લાખ જૂલ. જરા વિચારો, આટલો મોટો આંકડો વારે વારે લખવા બોલવા કરતાં 1 યુનિટ કહેવું કેટલું સહેલું પડે, બરાબર ને? બસ આ જ કારણ છે કે બિલિંગ માટે કિલોવોટ અવરનો ઉપયોગ થાય છે. હવે એક એવી વાત જે જાણીને તમને કદાચ નવાઈ લાગશે. જ્યારે આપણે લાઇટ બિલ ભરીએ છીએ ત્યારે આપણે પૈસા શેના ચૂકવીએ છીએ?
શું આપણે તારમાં દોડતા ઇલેક્ટ્રોન્સ ખરીદીએ છીએ? ચાલો આની પાછળનું સાચું કારણ જાણીએ. આ વાત બરાબર મગજમાં બેસાડી દેજો. આપણી વીજળી કંપની પાસેથી ઇલેક્ટ્રોન નથી ખરીદતા. ઇલેક્ટ્રોન તો વાયરમાં પહેલેથી જ હાજર હોય છે. આપણે જે પૈસા ચૂકવીએ છીએ એ છે ઊર્જાના. એ એનર્જી જે આ ઇલેક્ટ્રોનને ધક્કો મારે છે અને આપણા ઉપકરણો સુધી પહોંચાડીને એને ચાલુ કરે છે. તો યાદ રાખજો, બિલ એનર્જીનું છે, ઇલેક્ટ્રોનનું નહીં. ચલો, આપણે અત્યાર સુધી જેટલું પણ શીખ્યા એને હવે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજીએ, કારણ કે થિયરીને પ્રેક્ટિસમાં મૂકીએ ત્યારે જ સાચી મજા આવે. તો તૈયાર થઈ જાઓ એક નાનકડો દાખલો ગણવા માટે. પ્રોબ્લેમ એકદમ સિમ્પલ છે. આપણી પાસે એક બલ્બ છે. એ 220 વોલ્ટના જનરેટર સાથે કનેક્ટેડ છે અને એમાંથી 0.50 એમ્પિયર જેટલો કરંટ પસાર થઈ રહ્યો છે. તો બસ આપણે એ શોધવાનું છે કે આ બલ્બનો પાવર કેટલો હશે. યાદ છે આપણો હીરો ફોર્મ્યુલા P = V × I. બસ હવે આમાં કિંમતો જ મૂકવાની છે. Vની જગ્યાએ મૂકીશું 220 અને Iની જગ્યાએ 0.50. તો 220ને 0.50 એટલે કે અડધાથી ગુણાકાર કરીએ તો જવાબ શું આવશે? એકદમ સાચું, 110 વોટ. જોયું કેટલું આસાન હતું? તો આનો સીધો મતલબ એ થયો કે આ બલ્બ 110 વોટના રેટથી એટલે કે 110 જૂલ પ્રતિ સેકન્ડના દરે ઇલેક્ટ્રિકલ એનર્જી વાપરી રહ્યો છે. આમ વિદ્યુત પાવર એટલે કોઈપણ ડિવાઇસ કેટલી ઝડપથી એનર્જી ખાઈ રહ્યું છે એનું માપ. તો બસ આજની આપણી ચર્ચા અહીં પૂરી થાય છે. પણ જતા પહેલાં એક નાનકડું હોમવર્ક. હવે જ્યારે પણ તમે ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ જુઓ, ટીવી, ફ્રિજ, માઇક્રોવેવ કે એસી, તો એના પર લખેલું વોટેજ શોધવાનો ટ્રાય કરજો અને પછી વિચારજો કે એ કેટલી ઝડપથી વીજળી વાપરી રહ્યું છે. જો તમને આજના આ વિષયની સમજૂતીમાં મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો પ્લીઝ આને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને હા, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. આપણે ફરી મળીશું એક નવા અને એટલા જ રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી આવજો.